સરદાર પટેલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપો, ભાગ 2. ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપોમાં ગયા પીરિયડમાં આપણે જે જોઈન્ટ સ્ટોક કંપની છે એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની મર્યાદાઓની વાત કરી હતી. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે સંયુક્ત હિસ્સાવાળી જે કંપની છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીના પ્રકારની વાત કરીશું. તો સંયુક્ત હિસ્સાવાળી કંપનીના મુખ્ય 4 પ્રકાર પડે છે. આ 4 પ્રકારમાં સર્વપ્રથમ આવે છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. આ કંપનીના અન્ય કોઈ પ્રકાર પડતા નથી. ત્યારબાદ આપણે જોઈએ તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. એમાં સર્વપ્રથમ આવે છે ખાનગી કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. એમાં સર્વપ્રથમ આવે છે ખાનગી કંપની, ત્યારબાદ આવે છે જાહેર કંપની અને ત્યારબાદ આવે છે એક વ્યક્તિની કંપની. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે તેના અન્ય કોઈ પ્રકાર પડતા નથી. પરંતુ જે સંખ્યાની દ્રષ્ટિએ કંપનીની વાત કરીએ તો સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. એમાં ખાનગી કંપની, જાહેર કંપની અને એક વ્યક્તિની કંપનીનો સમાવેશ થાય છે. ત્યારબાદ વર્ચસ્વની દ્રષ્ટિએ, તો વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. એમાં સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની, આ 3 કંપનીનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે નોંધણીની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો નોંધણીની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર પડે છે. એમાં સર્વપ્રથમ આવે છે ભારતીય કંપની અને ત્યારબાદ આવે છે વિદેશી કંપની. ફરી પાછા આપણે કંપનીના પ્રકાર જોઈએ તો સર્વપ્રથમ આવે છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કયા કાયદા દ્વારા? તો સંસદ અને વિધાનસભાના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. તેમાં સર્વપ્રથમ આવે છે ખાનગી કંપની, ત્યારબાદ આવે છે જાહેર કંપની અને ત્યારબાદ આવે છે એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. એમાં સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપનીનો સમાવેશ થાય છે. અને નોંધણીની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર પડે છે. એમાં સર્વપ્રથમ પ્રકાર આવે છે ભારતીય કંપની અને બીજો પ્રકાર આવે છે વિદેશી કંપની. હવે આપણે સંખ્યાની દ્રષ્ટિએ જે કંપનીના 3 પ્રકાર પડે છે, ખાનગી કંપની, જાહેર કંપની અને તેની સાથે સાથે એક વ્યક્તિની કંપની, તો આ કંપનીના પેટા પ્રકારની વાત કરીએ તો પેટા પ્રકારમાં જે ખાનગી કંપની છે એ ખાનગી કંપનીના 3 પ્રકાર પડે છે. એમાં સર્વપ્રથમ છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. જે ખાનગી કંપની છે એ ખાનગી કંપનીના 3 પ્રકાર પડે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બીજો પ્રકાર પડે છે બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને ત્રીજો પ્રકાર છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. જે રીતે ખાનગી કંપનીના 3 પ્રકાર પડે છે તે પ્રકારે સેમ ટુ સેમ એકદમ સરખા જાહેર કંપનીના પણ 3 પ્રકાર પડે છે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. જ્યારે એક વ્યક્તિની કંપની છે તેનો અન્ય કોઈ પ્રકાર પડતો નથી. હવે આપણે વિગતે ચર્ચા કરીએ તો આપણો કંપનીનો સર્વપ્રથમ પ્રકાર છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કોને કહેવાય? તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે કંપની અસ્તિત્વમાં આવે છે, સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે કંપની અસ્તિત્વમાં આવે છે તેને ખાસ વ્યક્તિની કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કંપનીમાં આપણે જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સાથે સાથે LIC નો સમાવેશ થાય છે.
ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કોને કહેવાય કે જે કંપની સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એલઆઈસી. ત્યારબાદ આપણે જોઈએ તો જાહેર કંપની. જે કંપની ધારા અનુસાર ખાનગી કંપની નથી, જે કંપની ધારા અનુસાર ખાનગી કંપની નથી તો તે કંપનીને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે, ઓછામાં ઓછા 7 સભ્યો. જ્યારે વધુમાં વધુ સભ્યની વાત કરીએ તો વધુમાં વધુ સભ્યની કોઈ મર્યાદા નથી. જાહેર કંપની એ જે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી નથી તો તે કંપની જાહેર કંપની છે. હવે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી હોય તો જાહેર જે કંપની છે તેમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્ય સંખ્યા હોય છે. વધુમાં વધુ સભ્ય પર કોઈ નિયંત્રણ નથી, પરંતુ ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. આ ઉપરાંત વાત કરીએ તો આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જે જાહેર જનતા છે એ જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. અને જાહેર કંપનીમાં જે શેર છે એ શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતું નથી. વ્યક્તિ સરળતાથી શેરની ફેરબદલી કરી શકે છે. તો ફરી પાછા આપણે જાહેર કંપની જોઈએ તો જાહેર કંપની એટલે શું? તો જાહેર કંપની એટલે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી નથી તે કંપની જાહેર છે. આ ઉપરાંત જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 હોય છે, વધુમાં વધુ કોઈ નિયંત્રણ હોતા નથી. શક્ય જેટલા સભ્ય રાખવા હોય તેટલા સભ્ય રાખી શકે છે. જાહેર કંપની પોતાના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જે જાહેર જનતા છે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે અને જાહેર કંપનીમાં શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતા નથી. સરળતાથી શેરની ફેરબદલી થઈ શકે છે. જ્યારે આપણે ખાનગી કંપનીની વાત કરીએ તો ખાનગી કંપનીમાં બધું જ અપોઝિટ હોય છે, બધું જ વિરોધી જાય છે. હવે આપણે જોયું કે જાહેર કંપની છે તેના 3 પ્રકાર પડે છે. એમાં સર્વપ્રથમ પ્રકાર છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બીજો પ્રકાર છે બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને ત્રીજો પ્રકાર છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. હવે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવામાં આવે છે? તો કંપનીના સભ્યોની જવાબદારી જો તેમણે ખરીદેલા શેરની કિંમત પૂરતી જ હોય, જો કંપનીના સભ્યોની જવાબદારી જો તેમણે ખરીદેલા શેરની કિંમત પૂરતી જ હોય, પૂરતી જ મર્યાદિત હોય તો તેને મર્યાદિત જવાબદારી વાળી કંપની શેર મૂડીથી મર્યાદિત શેરની જે મૂડી છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. જે કંપનીમાં સભ્યની જવાબદારી શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય તો તેને શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આવી કંપનીના નામની છેડે એટલે કે નામના અંતમાં લિમિટેડ શબ્દ લખવામાં આવે છે, કારણ કે કંપની એ જાહેર કંપની છે તેના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. જ્યારે બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવામાં આવે છે? તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમો પૂરતી મર્યાદિત હોય. આપણે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની જોઈ તો સભ્યની જવાબદારી શેરની કિંમત પૂરતી મર્યાદિત છે. બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની છે માં સભ્યની જવાબદારી કેટલી? તો બાહેધરીની રકમો પૂરતી મર્યાદિત હોય છે. તો કંપનીના સભ્યની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમો પૂરતી જ મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાહેધરીની રકમ ચૂકવવી પડે છે. ત્યારબાદ અમર્યાદિત જવાબદારી વાળી કંપની. અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યની જવાબદારી અમર્યાદિત હોય છે. જો કંપનીમાં મિલકત કરતા દેવા વધે, અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યની જવાબદારી અમર્યાદિત હોય છે. જો કંપનીના મિલકત કરતા દેવા વધે તો કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ
પોતાનો અંગત હિસ્સો, અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડે છે, કારણ કે જે સભ્યો છે એ સભ્યની જવાબદારી અહીં અમર્યાદિત જોવા મળે છે. તો આ રીતે જાહેર કંપનીના 3 પ્રકાર છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. ખાનગી કંપનીમાં પણ સરખા 3 પ્રકાર પડે છે. જે રીતે જાહેર કંપનીના 3 પ્રકાર પડે છે તેવા જ 3 પ્રકાર ખાનગી કંપનીમાં પણ પડે છે. હવે ખાનગી કંપની કોને કહેવામાં આવે કે કંપની ધારા અનુસાર જે કંપની જાહેર નથી તો તે કંપની ખાનગી છે. ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 હોવી જોઈએ અને વધુમાં વધુ 200. 2 થી ઓછા સભ્ય ન હોવા જોઈએ અને 2 થી ઓછા સભ્ય ન હોવા જોઈએ અને 200 થી વધારે સભ્ય હોવા જોઈએ નહીં. ખાનગી કંપનીમાં જે શેરની ફેરબદલી છે, આપણે જાહેર કંપનીની વાત કરીએ તો જાહેર કંપનીમાં શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ નથી, પરંતુ ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ ખાનગી કંપની આપી શકતી નથી. આપણે જાહેર કંપનીની વાત કરી તો જાહેર કંપની શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે ખાનગી કંપની આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીમાં જે શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે, જાહેર કંપનીમાં શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતા નથી. ખાનગી કંપનીમાં જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અનિયંત્રિત હોય છે, જ્યારે જાહેર કંપનીની વાત કરીએ તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. એટલે ખાનગી કંપની અને જાહેર કંપનીમાં મોટા ભાગે આપણને બધી જ બાબતમાં વિરોધાભાસ જોવા મળે છે. હવે આપણે ખાનગી કંપનીના પ્રકારની વાત કરીએ તો સરખા જ પ્રકાર છે જાહેર કંપનીની જેમ. પહેલો પ્રકાર છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. સભ્યની જવાબદારી માત્ર શેરની કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે અને ખાનગી કંપનીમાં નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવે છે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય અને ખાનગી કંપની હોય તો સભ્યની જવાબદારી શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે અને આવી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં જે સભ્ય છે તેની જવાબદારી બાહેધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે અને કંપનીના વિસર્જન સમયે સભ્યને બાહેધરીની રકમ ચૂકવવાની હોય છે. તો કંપનીના સભ્યની જવાબદારી તેમને બાહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યને બાહેધરીની રકમ ચૂકવવાની હોય છે અને કંપનીના નામની પાછળ પ્રાઇવેટ કંપની છે, ખાનગી કંપની છે એટલે પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવે છે. જ્યારે અમર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યની જવાબદારી અમર્યાદિત હોય છે. જો કંપનીની મિલકત, કંપનીની જે કુલ મિલકત છે એ કુલ મિલકત કરતા કંપનીના દેવા વધી જાય તો પછી જે સભ્યો છે એ સભ્યએ પોતાની ખાનગી મિલકત વેચીને દેવાની ભરપાઈ કરવી પડે છે. તો આ રીતે આપણે જાહેર અને ખાનગી કંપનીની વાત કરી. જાહેર કંપનીના મુખ્ય 4 પ્રકાર છે. એમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે: ખાનગી કંપની, જાહેર કંપની અને એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને નોંધણીની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર પડે છે: ભારતીય કંપની અને વિદેશી કંપની. હવે આપણે જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેના તફાવતની વાત કરી કે એમનામાં શું તફાવત છે. તો બંનેની વ્યાખ્યા અલગ છે, બંનેની સભ્ય સંખ્યા અલગ છે. જે શેરની ફેરબદલી છે તેના શેરની ફેરબદલીની જે પ્રક્રિયા છે તેના પર જાહેર કંપનીમાં નિયંત્રણ નથી, ખાનગી કંપનીમાં નિયંત્રણ છે. ઉપરાંત આપણે જોયું કે જાહેર કંપની છે એ શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે સરકારી કંપની એ શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. તો આ બધા તફાવતો છે, પરંતુ કંપનીના જે પેટા પ્રકાર પડે છે એ બંને કંપનીના સરખા છે. જાહેર કંપનીના 3 પ્રકાર પડે છે અને ખાનગી કંપનીના 3 પ્રકાર પડે છે અને ત્રણેયની જે લાક્ષણિકતા છે તે પણ સરખી છે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, ખાનગી હોય કે જાહેર હોય, સભ્યની જવાબદારી શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે અને ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ લખાય અને સરકારી કંપની હોય તો લિમિટેડ લખાય છે. બાહેધરી
થી મર્યાદિત જવાબદારી વાળી કંપની, તો બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી બંને કંપની હોય, ખાનગી હોય કે જાહેર હોય, સભ્યની જવાબદારી બાહેધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. જ્યારે અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં ખાનગી હોય કે જાહેર કંપની હોય, સભ્યની જવાબદારી અમર્યાદિત. જો મિલકત કરતા દેવા વધી જાય તો સભ્યએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડે છે. તો આ રીતે આપણે જાહેર અને ખાનગી કંપની જોઈ. હવે આવતા પીરિયડમાં આપણે એક વ્યક્તિની કંપની, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર અને નોંધણીની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર જોશું. અસ્તુ.